જેતપુરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે અને સવારથી જ ઉકળાટ પછી બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। રાજકોટના જેતપુર શહેરના સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, એમજી રોડ, જૂનાગઢ રોડ, સુદામાનગર, દેસાઈવાડી ચોકમાં ધોધમાર વરસાદ। જેતપુરમાં વિરામ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો ખુશ છે કેમ કે બફારો ખૂબ વધી ગયો હતો। વરસાદના આગમનની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે જેના કારણે વાતાવરણ ઠંડકમય બની ગયું છે। તો સુરતમાં કોસંબા માંગરોળ રોડ પર બાઇક ચાલક ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ। ધસમસતા પાણીના પ્રવાહમાંથી જોખમી રીતે પસાર થવા જતા પાણીની વચ્ચે જ બાઇક બંધ થઈ ગયું જેના કારણે બાઇક ચાલક ફસાઈ ગયા। જોકે સ્થાનિક લોકો મદદે આવ્યા અને બાઇકને ખભા પર ઊંચકીને યુવાનને સહી સલામત બહાર કાઢ્યો જેનો વિડીયો પણ સામે આવ્યો છે।